નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 6 પાઠ 1 વિજ્ઞાન વિષયનો આજે અભ્યાસ કરીશું. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ. પ્રકરણ 1 પાઠ 1 આહારના ઘટકો. 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. જઈને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા જવાબ આવશે ડી. વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજયુક્ત ક્ષાર અને પાણી. એટલે કે આ બધા જ જે છે પોષક તત્વો છે, એટલે કે સમતોલ આહારમાં બધું ગણાય છે, એટલે એ ડી ઓપ્શન પસંદ કરશે. 2. અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે. તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? ખરાની નિશાની કરો. તો જવાબ આવશે ડી. નારંગી, આમળા અને લીંબુ આ પદાર્થો લેવાનું ડૉક્ટર કહેશે. 3. આપેલ ડીશમાં તમારા સમતોલ ભોજનની નોંધ કરો. સવારનો નાસ્તો તો દૂધ, ભાખરી, પૌવા, રોટલી, ઘણા અથાણું ને ભાખરી પણ ખાતા હોય છે. બપોરનું ભોજન દાળ, ભાત, શાક, રોટલી, છાશ, પાપડ, અથાણું, કેરી વગેરે. રાતનું ભોજન શાક, ખીચડી, રોટલી, કઢી અથવા કઢી ખીચડી અથવા કઢી ભાત, દૂધ, ઘણા છાશ પણ રાત્રે લેતા હોય છે. 4 નંબર. શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં કોઈ એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ આવશે હા. એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી છે, પ્રોટીન છે, વિટામિન છે, ક્ષાર છે. એટલે કે દૂધ જે છે એ સંપૂર્ણ આહાર ગણાય છે, એટલે તેમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો છે, તેથી તેને સંપૂર્ણ આહાર પણ કહે છે. દૂધમાં ફક્ત ને ફક્ત વિટામિન સી આવેલું હોતું નથી. 5 નંબર. સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો. જવાબ. જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન, ક્ષારો અને પાણી પૂરતા પ્રમાણમાં આપણને મળી રહે અથવા તો પૂરતા પ્રમાણમાં આવેલા હોય તેને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર લેવાથી શું થાય? તો સમતોલ આહાર લેવાથી આપણો માનસિક, શારીરિક વિકાસ થાય છે, વૃદ્ધિ અને વિકાસ થાય છે. જો સમતોલ આહાર ન લેવામાં આવે તો ત્રુટિજન્ય રોગો ઉત્પન્ન થાય છે. એટલે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો આપણને થતા નથી, જેમ કે ગોઈટર, ક્વોશિયોકોર, મરાસમસ. આવા બધા રોગોથી બચવું હોય તો તમારે સમતોલ આહાર લેવો ખૂબ જ અગત્યનો છે. 6 નંબર. ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? જવાબ આવશે ગઈકાલે હું દાળ ભાત, શાક રોટલી, છાશ પાપડ, કઢી ખીચડી, કેરી, રાત્રે દૂધ વગેરે ખોરાકમાં લીધું. એટલે હા, આમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ક્ષાર, વિટામિન્સ બધું જ છે, પાણી પણ છે. એટલે હા, આ બધા જ પોષક દ્રવ્યો તેને આપણે સમતોલ આહાર કહી શકશું. 7 નંબર. નીચે આપેલ ખાદ્ય પદાર્થમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે દર્શાવ્યા પૈકી યોગ્ય પરીક્ષણ કરો. પહેલું છે બટેટા. તો બટેટાની ઉપર આયોડિનનું દ્રાવણ નાખશું તો બટાકાનો રંગ જે છે, કાપેલું બટાકું લેવાનું, કાપ્યા વગરનું નહીં, તો એની ઉપર જે આયોડિનનો રંગ જે છે એ ઘેરો કાળો દેખાશે, એટલે કે તેમાં કાર્બોદિત હાજર છે. ઘેરો કાળો રંગ થાય એનો મતલબ કાર્બોદિત હાજર છે. તેના પછી છે ચણા. એની જગ્યાએ મગ, વટાણા પણ લઈ શકો છો. કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ મિક્સ કરશું અને ચણા નાખીશું તો એ જે છે કોપર સલ્ફેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જાંબલી રંગ આપશે.
મતલબ કે તેમાં પ્રોટીન હાજર છે. તેના પછી છે તલ. તલની જગ્યાએ તમે સિંગ પણ લઈ શકો, માંડવી પણ લઈ શકો. તો આને જે છે કાગળ પર ઘસશું તો કાળો ડાઘ જોવા મળશે, એટલે કે ડાઘા થાય છે, મતલબ કે તેમાં ચરબી હાજર છે. 8 નંબર, વૃક્ષાંશ એટલે કે પાચક રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. કારણ આપો. કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. તે ખોરાકને ગતિ આપે છે, શરીરમાંથી કચરો દૂર કરવા માટે ઉપયોગી છે. 9. આપેલ પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો. તો અહીંયાથી શરૂઆત કરવાનું અને આવી રીતે પહોંચવાનું છે. તો પહેલાં આવશે સલાડ, ભાજી, દાળ ભાત, મગ, તેલ, ઘી અને પનીર. તો ચાલો જોઈ લઈએ. સલાડ, તો એમાંથી વિટામિન્સ મળે, ક્ષાર પણ મળતા હોય છે. કોબીજ જે છે તો એમાંથી ખનિજ ક્ષારો ભરપૂર માત્રામાં હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ મળે છે. ભાજી તો વિટામિન A, દાળ ભાત તો પ્રોટીન અને કાર્બોદિત, મગ તો પ્રોટીન, ઘી તેલ તો ચરબી અને વિટામિન્સ, પનીર તો ચરબી અને પ્રોટીન્સ. તો આ રીતે પોષક દ્રવ્યો આપણને તેમાંથી મળે છે. 10 નંબર, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો જવાબ આવશે હા. ઘણાએ એવો જવાબ લખ્યો હોય કે ચોક્કસ કહી ન શકાય, પણ કોઈ પણ વસ્તુ અતિ એ આપણા શરીર માટે નુકસાનકારક છે. અતિ ગુસ્સો કરવો, અતિ હસવું, અતિ ખાવું, કોઈ પણ વસ્તુ વધારે પડતું લેવામાં આવે તો તે આપણા શરીર માટે હાનિકારક છે. તો ખોરાક પણ હાનિકારક તો હોય જ તે. એટલે જવાબ મળશે હા. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે. શરીરના વૃદ્ધિ અને વિકાસ તથા સ્નાયુઓને મજબૂત બનવાની ક્રિયા પ્રોટીન કરે છે. એટલે પ્રોટીન જરૂરી તો છે, પરંતુ બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવામાં આવે જ તો જ આપણા શરીરનું સંતુલન જળવાઈ રહે છે. તેથી સમતોલ આહાર લેવો જોઈએ, નહીં કે પ્રોટીન કે વિટામિન વધારે લીધા અને બીજા તત્વો ઘટી ગયા તો પણ ઉણપ પેદા થાય છે. 11 નંબર, દૂધને સમતોલ આહાર કહેવામાં આવે છે. આ પ્રશ્ન આગળ જ આવી ગયો છે, ફરીથી રિપીટ થાય છે. કારણ આપો. તો કે હા, દૂધને સંપૂર્ણ આહાર કહે છે, કારણ કે દૂધમાં પ્રોટીન, ચરબી, વિટામિન, પાણી, ખનિજ ક્ષારો ઘણા ખરા માત્રામાં હોય છે, એટલે ઘણા બધા હોય છે. પરંતુ દૂધમાં વિટામિન C હોતું નથી. તેથી દૂધમાં આહારના બધા જ ઘટકો છે, તેથી આપણે તેને સમતોલ આહાર કહીશું. અહીંયા જે છે પરંતુ કાઢી નાખજો. 2 નંબર, સમતોલ આહાર માટે આપણે કેવો આહાર લેવો જોઈએ? જવાબ, બધા જ પ્રકારના પોષક દ્રવ્યો આપણા શરીરને મળી રહે તેવો આહાર લેવો જોઈએ. દાખલા તરીકે પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષાર, વિટામિન્સ અને પાણી. આ 6 પ્રકારના પોષક દ્રવ્યો આપણા શરીરને મળી રહે તેવો આહાર આપણે લેવો જોઈએ. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડાવાળા શાક, આ સિવાય દૂધ, છાશ, મધ વગેરે, ઘી. 13 નંબર, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું છે? તેને અટકાવવા શું કરવું જોઈએ? જવાબ, એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ એટલે કે ત્રુટિ કહેવાય છે. આપણા શરીરમાં ઉણપને લીધે થતા વિકૃત રોગને અથવા વિકૃતિને ત્રુટિજન્ય રોગ કહે છે. તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. એટલે કે સમતોલના 6 પોષક દ્રવ્યો જેવા કે પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ક્ષાર, વિટામિન્સ અને પાણી, 6 તત્વો પૂરતા પ્રમાણમાં આપણને મળી રહે તેવો આહાર આપણે લેવો જોઈએ. 14 નંબર, જોડકા જોડો A અને B. વિટામિન A તો એની ઉણપથી થાય રતાંધળાપણું. વિટામિન Cની ઉણપથી થાય સ્કર્વી. વિટામિન ડીની ઉણપથી થશે સુક્તાન એટલે કે રિકેટસ, હાડકાં નબળા પડી જાય. તેના પછી આયોડિન, તો આયોડિનની ઉણપથી થાય ગોઈટર. મીઠું ખોરાકમાં ઓછું લેવામાં આવે અથવા તો આયોડિનયુક્ત મીઠું લેવામાં ન આવે
તો ગળું ફૂલી જાય છે, ખૂંદ પણ નીકળે છે, તો ગોઈટર કહેવાય. આયનની ઉણપથી થાય છે એનિમિયા, તેમાં લોહીની કમી થઈ જાય છે, એટલે લોહી બનતું અટકી જાય છે. એ સિવાય પહેલો ઓપ્શન છે બેરી. તો બેરી માટે આમાં ઓપ્શન આપેલા નથી. તો તમને પ્રશ્ન થાય કે બેરીથી કયો રોગ થાય? તો બેરી જે છે વિટામિન બીની ઉણપથી થતો રોગ છે. 15 નંબર, તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જ જાડું છે. તેણે ભોજનની ટેવમાં શું ફેરફાર કરવા જોઈએ? જવાબ: નીરવનું શરીર ખૂબ જ જાડું છે, તો તેને તેના ભોજનમાં ચરબીયુક્ત આહાર ખાવો જોઈએ નહીં, અથવા તો ચરબીયુક્ત આહાર ઓછો કરવો જોઈએ. જેમ કે તળેલી વસ્તુ ન ખાવી જોઈએ, ઘીવાળી વસ્તુ ન ખાવી જોઈએ, ચીઝવાળી વસ્તુ ન ખાવી જોઈએ. બહાર પનીર ખાધું હોય, પનીરનું શાક હોય તો ચીઝવાળું પનીર નહીં ખાવાનું. પછી સેન્ડવિચ ખાઈએ તો સેન્ડવિચની ઉપર પણ સેન્ડવિચ છે, દાબેલી છે, તો એમાં પણ અત્યારે ચીઝ નાખીને આપે છે. તો ચીઝ, બટર એ બધું આપણે બંધ કરી દેવું જોઈએ. અને પ્રોટીન અને વિટામિનથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. 16 નંબર, રમતના મેદાનમાં રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતાં ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો જવાબ: શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે ત્યારે લીંબુ શરબત કે નાળિયેર આપીશું. જો લીંબુ શરબત અને નાળિયેર ન હોય અને ORS પાવડર પડ્યો હોય ઘરમાં, તો ORSનો પાવડર જે છે એ પાણીમાં નાખીને આપી શકાય. આ સિવાય લીંબુ પણ નથી અને નાળિયેર પણ નથી, તો ફક્ત ખાંડ અને મીઠું નાખીને પાણી હલાવીને પણ આપી શકાય. પાણીનું પ્રમાણ ઘટે છે તેથી ડિહાઇડ્રેશન થઈ જાય છે અને વ્યક્તિ બેભાન થઈને નીચે પડી પણ શકે છે, એટલે બેભાન પણ થઈ શકે છે. 17 નંબર, શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો. આ એક શાળાનું મેનુ તૈયાર મૂકેલું છે. તમે તમારી શાળાનું મેનુ આમાં લખી શકો છો. સોમવારે ફાડા લાપસી, કઠોળ ચાટ. તો ફાડા લાપસી જે છે એમાં ઘઉં હોય, એટલે એમાંથી મળશે કાર્બોદિત. કઠોળ ચાટ જે છે એમાંથી મળશે ચરબી, તેલ હોય એટલે ચરબી, અને કઠોળમાંથી મળશે પ્રોટીન. એના પછી મંગળવારે છે વેજીટેબલ પુલાવ. તો વેજીટેબલ પુલાવમાંથી મળશે કાર્બોદિત અને સુખડીમાંથી મળશે ચરબી. બુધવારે પણ વેજીટેબલ પુલાવ, તેમાંથી મળશે કાર્બોદિત અને મિશ્ર દાળ, કઠોળમાંથી મળે પ્રોટીન. ગુરુવાર દાળ ઢોકળી. દાળ ઢોકળીમાં પ્રોટીન અને કાર્બોદિત બંને મળે અને કઠોળ ચાટમાં પણ પ્રોટીન મળે. શુક્રવાર તો દાળ ભાત અને મુઠિયા, તો પ્રોટીન, ચરબી, કાર્બોદિત. શનિવાર વેજીટેબલ પુલાવ, કઠોળ ચાટ, તો વિટામિન અને પ્રોટીન મળશે. તો આ રીતે મેં કોષ્ટક તૈયાર કરેલું છે. તમે આમાં સુધારા વધારા ફેરફાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠને અંતે આપણે ફ્લોચાર્ટ જરૂરથી અભ્યાસ કરીશું, કેમ કે ફ્લોચાર્ટ જે છે એ આખા પાઠને ટૂંકમાં યાદ રાખવા માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. સૌ પ્રથમ ફ્લોચાર્ટમાં છે આહાર. તો આહારમાં આવશે આહારના ઘટકો અને આહારની ટેવો. હવે આહારના ઘટકોમાં આવશે, આહારના ઘટકો મુખ્યત્વે છે 5: 1, 2, 3, 4 ને 5. અહીંયા 5 આપ્યા છે, ખરેખર 6 આવે. તો કંઈ નહીં, આપણે 5 પ્રમાણે સમજી લઈશું. કાર્બોદિત તો અનાજ અને ફળોમાંથી મળે અને કાર્ય કરવા માટે ઉર્જા આપે છે, શક્તિ આપે છે. પ્રોટીન તો દૂધની બનાવટો, દૂધમાંથી અને કઠોળમાંથી મળે. તે શરીરને વૃદ્ધિ કરે છે અને શરીરને સમારકામ કરે છે. આપણે બીમાર પડ્યા હોય તો ડૉક્ટર આપણને મગનું પાણી, મગ વગેરે લેવાનું કહે છે. મગવાળી ખીચડી ખાવાનું કહે છે. કેમ? તો એમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે તે માટે. તેના પછી છે ચરબી. તો તેલ અને મગફળીમાંથી મળે છે. કાર્ય કરવા માટે ઉર્જા આપવા માટે કાર્બોદિત ખૂબ જ જરૂરી છે, ચરબી ખૂબ જ જરૂરી છે.
ચરબી જે છે આપણા શરીરની માંસપેશીઓ કુરચાઓને હલનચલનમાં મદદરૂપ કરે છે. એટલે હાડકાં જે છે લોખંડ જેમ કટાઈ જાય છે અને એને ઓઇલિંગ કરવું પડે છે, એમ આપણા શરીરમાં પણ સાંધાઓના મજાગરા સરખી રીતે ફરી શકે એની માટે ચરબી પણ પૂરતો ખોરાકમાં લેવું પડે. તેના પછી છે વિટામિન. વિટામિન એ શાકભાજી, ફળો અને દૂધમાંથી મળે છે. આંખ, હાડકાં, દાંત, પેઢાને સ્વસ્થ રાખે છે, શરીરને રોગોથી બચાવે છે. એટલે વિટામિન પણ એટલું જ અગત્યનું છે. તેના પછી છે ખનિજ ક્ષાર. લીલા શાકભાજી, દૂધ, ઈંડા, માછલી, આ ઉપરાંત બધી ભાજીઓ, જે લીલી ભાજીઓ આવે છે, તાંદળીઓ, પાલક, પછી અળવીના પાન જે છે તો વગેરે, અને કોબીજ, એ બધામાંથી ખનિજ ક્ષારો ભરપૂર માત્રામાં મળે છે. તેનો ઉપયોગ, કાર્ય, તો શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે ખનિજ ક્ષારો જરૂરી છે. હવે આહારની ટેવોમાં બીજું જે છે આહારની ટેવો, તો એમાં સમતોલ આહાર અને ત્રુટિજન્ય આહાર. એમાં આપણે જોઈશું સમતોલ આહાર. તો પોષકના બધા જ આવશ્યક ઘટકો પૂરતા પ્રમાણમાં મળી રહે તેને સમતોલ આહાર કહે છે. પોષકના બધા જ ઘટકો લાંબા સમય સુધી ઉણપ રહે, એટલે કે કોઈ એક તત્વ કે એકથી વધારે પોષક દ્રવ્યોની ઉણપ હોય અથવા તો ખામી હોય તો તેને ત્રુટિજન્ય રોગો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આ વિડીયો જે છે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એ પણ નવી સ્વાધ્યાય પોથી જે છે એમાં બધા જ વિષય આવરી લીધેલા છે. તો સ્વાધ્યાય પોથી ખૂબ જ સુંદર છે, સારી છે, અને ખૂબ જ સારી રીતે સમજણથી પૂરશો તો પરીક્ષામાં તમારે વધારે મહેનત કરવી પડશે નહીં. તો ચાલો, થેન્ક યુ.